भरत भाई को ही सुनते हैं। जय श्री कृष्ण। भरत रामाणी। जय श्री कृष्ण बोलવામાં ટેક્સ છે? હું રાજકોટનો છું, કમ સે કમ મારા માટે તો એક્સાઇટમેન્ટ રાખો. આ બધા તો સુરતથી આવ્યા છે. અહીંથી 55 કિલોમીટર દૂર ગામ છે મારું કમળાપુર. પણ જેમ સાહેબે વાત કરી એમ પહેલો ડેમો મને આજ અહેસાસ થાય છે. આજ આખી ઇવેન્ટ મેં બેઠા બેઠા જોઈ. પહેલો ડેમો મને સંજયભાઈ બતાવ્યો હતો ને મને આ મશીન મોંઘું લાગ્યું હતું સાહેબ. આ સંજયભાઈના ગ્રુપમાં 17,000 મશીન છે, આપણા ગ્રુપમાં 1000 મશીન છે. એમના ખાતામાં કમસે કમ 10 રૂપિયાથી 10 કરોડની આજુબાજુ આવી ગયા. ખોલીને જ વાત કરીએ, આપણા ખાતામાં જે કરોડ સવા કરોડ જ આવ્યા. આટલો ડિફરન્ટ છે, બરાબર. પણ એક વસ્તુ તમને કહું મિત્રો, હમણાં દિવાળીના વેકેશનમાં હું મારા ફેમિલી સાથે 3 દિવસ બહાર ફરવા ગયો હતો. કેટલા લોકો દિવાળી ઉપર ફરવા ગયા હતા એમના ફેમિલી સાથે? તમારે મારે પૈસા કમાવાની બહુ જરૂર છે સાહેબ. પૈસા હોય તો ફરવાની મજા આવે. આમાં ફરવાનો ઇન્ટરેસ્ટ કેટલા લોકોને છે? એમાં ઇન્ડિયા બહાર ફરવા જવાની હોય કેવી મજા આવે ફેમિલી સાથે. ગુડ દોસ્તો, હકીકતમાં હું તમને મારી વાત કરું, મારી લાયકાતની અંદર આ બિઝનેસે જે મને આપ્યું છે ને, હું તમને બિલીવ નહીં કરી શકો એટલું આ ધંધાએ મને આપ્યું છે સાહેબ. મારું એજ્યુકેશન તમે જોવો તો 4-5 ધોરણ હું ભણેલો છું સાહેબ. પણ આજ મારો ધંધો 16 થી વધારે રાજ્યમાં ફેલાઈ ગયો છે અને 7 થી વધારે કન્ટ્રીમાં મારો બિઝનેસ અત્યારે ફેલાઈ ગયો છે. સંજયભાઈ જે વાત કરી, બધા લોકો એનએસ ટીમ કહે છે ને, એનએસ ટીમની અંદર તમે સુપર 30 ની અંદર બેસી જાવ સાહેબ. 15 વર્ષના છોકરાઓ ડેમો બતાવે છે. મારે માઇક્રો ક્લસ્ટરિંગ બોલતા 3 મહિના લાગ્યા. તોય હું કરી શકો તો તમે કરી શકો કે ના કરી શકો? દોસ્તો, હું તમને હકીકતમાં કહું, આ બિઝનેસનો જન્મ હજી ઇન્ડિયામાં નથી થયો. હજી ખાલી 1,40,000 મશીન ગયા છે અને 135 કરોડની વસ્તી છે ને એ દેશમાં હું અને તમે જન્મા છે. આ ધંધો હકીકતમાં રિયલમાં ચાલુ થશે 2026માં. જે મિસ્ટેક મેં કરીને એ મિસ્ટેક નહીં કરતા મિત્રો. ઘણા બધા લોકો પૈસાના બાના બતાવે કે ભાઈ 3 લાખ રૂપિયાનું મશીન છે, એટલા પૈસા અમારા ન હોય. તમે તમારા લાઈફની અંદર અત્યાર લગીનમાં તમારા મિત્ર મંડળોએ તમારા 3 લાખ રૂપિયા ખોટા કર્યા છે. તમે ચેક કરો તમારા લાઈફમાં, કે તમને પાછા જ નહીં દીધા હોય. મારી યારે એવું બન્યું છે, તમારી યારે બન્યું એક ન બન્યું મને નથી ખબર. સંજયભાઈને સારી રીતે ખબર છે. અને 322 કરોડનું આપણું આ બોડી છે સાહેબ. જે તમને મને ભગવાને આપ્યું છે ને એ બધાને સરખું આપ્યું છે. ખાલી 200-300 રૂપિયાના બકાલા હાચવવા માટે 50,000-50,000 ફ્રીજ લઈ શકતા હોય તો આપણા 322 કરોડના મશીન માટે આ મશીન ના લઈ શકીએ? એક જ ઘરે મેસેજ આપે કે કયું ફ્રીજ લેવાનું છે, વાઇફનો મેસેજ આવે ડબલ ડોરનું ફ્રીજ લેવાનું છે 65,000નું, તો તરત આપણે લઈ લઈએ છીએ. હું જેટલી વુમન લેડીઝ લોકો છે ને તમને દિલથી રિક્વેસ્ટ કરું છું, તમારા હસબન્ડને તમે ફોર્સ કરજો કે આપણે આ બિઝનેસ કરવાનો. મશીન તમારી ઘરે આવી ગયું હોય ને તો તમે એને પ્રેશર કરજો, મારે આ બિઝનેસમાં તમે એટલા બધા જો મને પ્રેમ કરતા હો તો મારા આઈડીને ડેથ ફ્રી લઈ જઈને બતાવો. અને $25,000 બોનસ આવે ને એ દુબઈની અંદર આપણે કેક કાપવાની છે એની, એવું પ્રોમિસ લેવાની પાસે. જો ધંધો કેમ ન થાય મિત્રો, થશે ધંધો મિત્રો. 110% ધંધો થશે સાહેબ. મારાથી થયો છે ને એટલે તમારાથી થશે સાહેબ. 110% થશે સાહેબ. આપણને એવું લાગે સાહેબ નાના અમથા તળાવમાં આપણે નાતા હોય ને તો અમથા આવડી જમતી દુનિયા છે. સમુદ્રની અંદર મોટી સલાંગ લગાવો ને સાહેબ, 153 દેશનો સમુદ્ર છે આપણો સાહેબ. કેવા કેવા લોકો તમારા લાઈફની અંદર આ બિઝનેસમાં 1000 મશીન મારા ગ્રુપમાં અત્યારે સેલ થયા છે. મેં ખાલી 2 મશીન પર્સનલ આપ્યા છે 30 થી 40 મહિના. ત્રીજું મશીન મારા લાઈફમાં મેં નથી આપ્યું કોઈ. એક હાળાને આપી દો ને ખાટું પાઈને આપી દો, ખેલ ખતમ. હાળો ના પાડીએ કે હાળાને પ્રેશર કરવાનું કે નાની બેન ને કે લઈ લે એટલે તારે હાળે.
ધંધો થઈ જાય બહુ મોટો સાહેબ, હકીકતમાં હું કહું ને બહુ મોટો ધંધો થઈ જાય. નથી આવડતું એના હજારો રસ્તા છે સાહેબ, નથી કરવું ને એનો કોઈ રસ્તો નથી સાહેબ. આજ મને દિલથી હકીકતમાં હિરેન અહીંયા બેઠો હતો, હિરેન હું અહીંયા બેઠો હતો ને હિરેનનું જે શિક્ષે થયું અને એને જ્યારે વાત કરીને સાહેબ, હકીકતમાં લોકો એમ કહે ને કે અમે નુકસાનીમાં આવી ગયા છીએ, દૂધ લેવાના પૈસા નહોતા, એ ફેમિલી પાસે છાસ લેવાના પૈસા નહોતા. આ મને પાકી ખબર. અને તેથી મેં રમેશ પરમારની આંગળી પકડી દીધી કે હું તારી હારે ઊભો છું, હાલ આપણે બે ધંધો કરીએ. તો તમારા એવા કેટલા મિત્ર મંડળ છે સાહેબ, એમાંથી 2 વ્યક્તિને ખાલી સિલેક્ટ કરો ને સાહેબ. આપણે ક્યાં એટલા બધા દાદા લોકોને ડેમો બતાવવાની જરૂર છે? ખાલી 30-40 લોકોને ડેમો બતાવી 2 આઈડી જનરેટ કરીને કામ કરવાનું ચાલુ કરી દો ને સાહેબ. માણસો ઇન્ડિયામાં ખૂટે એમ જ નથી. 500 લોકો ના પાડ દે ને તો 600 લોકોને ડેમો બતાવવાનો. અને એમ લાગે માણસો ખૂટી જાય એમ તો હારા મારી સ્કૂલ છે ત્યાં ઉભું રહી જવાનું. એ બધા 18 વર્ષના થવાના, એના પાન કાર્ડ આપણે હાલશે. બરાબર, ટાઈમ અત્યારે વધારે નથી. થેન્ક યુ સંજયભાઈ, આપણે વાતો કરશું નિરાતે. પણ એટલી વસ્તુ કહી દો સાહેબ, આજ તમે નિર્ણય લેવો ને સાહેબ, એ આવનારા તમારા 2 વર્ષનું ફ્યુચર નક્કી કરશે. તમે કે તમે ક્યાં સ્ટેજ ઉપર છો. અને 2 વર્ષ પહેલા તમે કાંઈ નિર્ણય નથી લીધો, આજ ઘરે જઈને અરીસામાં ઉભા રહી જાય, તમારી પોઝિશન શું છે ને તમને ખબર પડી જાય. થેન્ક યુ. Thank you so much. Super clapping for